હા, આપણા ઘરે આપણે બેય પહોંચી ગયા. હે સાચું ને સોનલ? 1 મિનિટ સોનલ, ત્યાં જ ઉપજે. કેવી મસ્ત લાગે હે. એમ થાય કે એક ફોટો પાડ લઉં. હે જાઓ ને હવે. ફોટો હું પાડવાનો હોય હવે. ऐसा लगता है साथी तुझे पाके मुझको हर खुशी मिल गई तेरे लौट आने से घर में कितनी रौनक है आपको देखे कभी अपने घर को देखे हम खुश हुए हम खुश हुए हम खुश हुए तूने जो बुलाया मैं तो चली आई कोई जिंदगी मिल गई ऐसा लगता है साथी तुझे पाके मुझको हर खुशी मिल गई देखो मुस्कुराने से घर में कितनी रौनक है आपको देखे कभी अपने घर को देखे हम हाचे सोनू આઈ લવ યુ તારા વગર હું જરાય ન રહી હગું સોનુ હાચે સોનુ તું જેટલો સાથ દે છે ને એટલો મને હવે ખબર પડી કે મારી સોનુ સિવાય મારું કોઈ નથી કોઈક ભલે તારું સ્વાગત કરે કે ન કરે પણ હું તો મારી સોનુનું સ્વાગત કરું જ છું કાં સોનુ તમે મારા માટે કેટલું કરો છો સોરી સંદીપ ક્યારે પણ કાંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો ક્યારેક મને એવો ગુસ્સો ચડી જાય સોરી સંદીપ અરે ગાંડી બે માણસને મીઠો ઝઘડો આયલા રાખતો હોય એવું કંઈ ઓલું ના કરવાનું હોય હવે તો મારે તારું ધ્યાન રાખવાનું છે બરાબર ને કેવું લાગે તને આપણા ઘરમાં આવીને કેટલા દિવસે આપણા ઘરે આવી તું હે ભલે સંદીપ ગમે એવું હોય ગમે ત્યાં ગયા હોય દુનિયાની ગમે એ જગ્યાએ ગયા હોય પણ આપણું ઘર ભલે મમ્મીનું ઘર મારું ઘર પણ અત્યારે હું અહીંયા આવી ભલે ગમે એવું ઘરમાં પડ્યું છે પણ મને એમ જ થાય કે ના મારે ઘરે આવીને મને શાંતિ થઈ છે હાચે ઓ સંદીપ હાચે હું એટલા 3-4 દિવસ એકલો રહ્યો ને મને જરાય નહોતું ગમતું સોનું તારી એવી યાદ આવતી હતી હાચે હારું ઊભા થઈ જાઓ થાકી જાઓ એમ બેસીને હાલ હવે તું નિરાત અહીં સોફે બેસ અને છે ને હું તારા માટે મસ્ત કડક અને મસાલેદાર ચા બનાવી આવું બોલ તારે કેવી ચા પીવી છે કે દૂધ બનાવી આવું દૂધ પી લે ને સોનલ હે ચા કરતાં દૂધ હારી તારા પેટમાં જાય તો સારું થોડુંક હે બોલ તારે શું પીવું છે હું બનાવી આવું તું અહીં સોફે બેસ ના હું ચા બનાવું તમે બેસો હું ચા બનાવી આવું આપણે પછી બે પી અહીંયા હે ના તું અહીં નિરાતે બેસ મેં તને શું કીધું તું કે તું મને પ્રોમિસ કર કે હા તું મારી વાત માનીશ તો હવે તારે માનવાનું કે નહીં માનવાનું હા માનવાનું પણ હું એમ કહું છું કે હું બનાવ્યો હું હોય ને તમારાથી થોડી બનાવાય ફટાફટ અહીં સોફે બેસી જા હાલ હું હમણાં જ મસ્ત તારા માટે ચા બનાવીને આવું હા થોડીક જ દૂધ પીવું છે તો દૂધ લઈ આવું દૂધમાં તો હાથ નહીં પાડે મને ખબર ને તારી નથી ભાવતું સંદીપ એટલે સારું શાંતિથી બે ઘડીક વાર હં ક્યાંય તું અડડ નથી કરવાનું ને ક્યાંય કચરો નથી વાળવા માંડવાનો માસી કીધું ને કે હું બપોર પછી આવી તો તું શાંતિથી બે સોફે હો બધું થઈ જાય ટેન્શન ન લેતી હા બાપા બેઠી તો ખરી તમે બેસાડી તો બેસી ગઈ હવે પછી હું એમ કરો હા તો ભાઈનો ફોન આવ્યો હેલો હા હું કરે સંદીપ મજામાં ને તું સોનલને કેમ છે મજામાં છે ને લે આવડી મોટા ભાઈનો ફોન આવ્યો લાગે હા મજામાં છું હો કેમ છે ભાઈ તમારી તબિયત ને બધા શું કરે ત્યાં મજામાં છે ને અમે જો હમણાં જ હું સોનલ ઘરે આવ્યા જો 15-20 મિનિટ થયો હ ભાઈ જાજી વારે નથી લાગી તમને જમણા યાદ કરતો તો મનમાં બરાબર હો અહીંયા બધા મજામાં છે બાકી સોનલ બહુની તબિયત કેમ છે સારી છે ને હા ભાઈ જો વાડીએ હતો અને બાપુજી લગભગ હમણાં નીકળ્યા વાડીએથી જો ઘરે જ જતા હે મારે કામ હતું ને તો હું કહું હમણાં આવું હા બરાબર તબિયત તો સારી ને એમ બોલોતી ભાઈ કંઈ થયું કંઈ હોય તો મને કહેજો એવું ન રાખતા એ ના બસ જો આર્યા શું કહે ત્યાં વરસાદ છે કે નહીં કે હું કાલ ફોન કરી લઉં ના રે ના ભાઈ અહીં તો વરસાદ છાંટાણ આવે નથી આવતો ને એવું છે ઓહો ભાઈ એવું હે હા મેં તો ખાલી ફોન કર્યો હું કાલ હું ફોન કરી લઉં શું કામ હે ભાઈને પાછું કંઈ બોલતાય નથી ભાઈ તું જરીક અવાજમાં ફેર લાગે બોલ ને ભાઈ હું કંઈ થયું હે મને વાત કર માર ભાઈ બોલ તને કહું
કંઈ નહીં ભાઈ, ખાલી ફોન કર્યો તો કંઈ નથી થયું ભાઈ. એક વાત કહું, એમાં એવું થયું કે એને વાડીનો બધોય પાક બગડી ગયો ભાઈ. કરવું શું, બધી મોહમ બગડી ગઈ. હવે એમાં નથી કંઈ પૈસા આવે એમ કે નથી કંઈ, અને ઘરે હલાવવું ને ભાઈ. વિચાર કર, હું આમ 4 દીથી એટલો હેરાન હોઉં ને કે હું કેને કહું વાત. એટલો હું થાકી ગયો. તમે ગયા ને દીદીનો પછી જો ને વરસાદ આવ્યો ને બધું બગડી ગયું ભાઈ. માંડવી થઈ જ ને એમ કે ને કે હાવ ભૂકો દેવા લાયક કે નથી થઈ એવું થઈ ગયું. ઓહો હો ભાઈ, એવું બધું હે અત્યારે હાલે તો હે ને ઘરમાં કંઈ હે કે નહીં ઘરમાં, એટલું મને કહી દે. બહુ મારે બીજું કંઈ નથી સાંભળવું. થયું આ વળી જો તો ખરી, પાછા તો ઉમળી કો જોઈને વાત કરવા માંડ્યા. હું કેમ જાણે સાંભળી લેવાની હોય. એ ના ભાઈ, અત્યારે તો નથી હાલે એમ. બાપુજી પાસે થોડાક પૈસા હતા ને તો બાપુજીએ ઓલું નામું ભરી દીધું. હવે હજી થોડાક બાકી અને ખાવાના તો હવે કંઈક કરી લે ભાઈ. મજૂરી જઈ આવી, બીજું શું કરી, બીજી વાડીએ શું કરવું ભાઈ. હવે કંઈક પૂરું તો કરવું પડે ને આમાં. ઓહો હો ભાઈ, મને થોડુંક દુઃખ થયું હો આ બધી વસ્તુનું. કંઈ તારે જરૂર હોય તો મને કે, હું તને સપોર્ટ કરવા તૈયાર હું ભાઈ. તું મારી ઓલી ન કરજે. તું ભાઈ મારો ભાઈ હે એ કંઈ ટરી નહીં જા હે. પણ બા ઉપર ને ભાભી ઉપર મને વધારે ઓલું થાય હે. છોકરાએ આપણા છે એ કંઈ નથી વાંધો, પણ બહુ અમારી ઉપર ખરાબ ઓલું કર્યું ને ભાઈ, એટલે અમને એને થોડુંક વધારે દુઃખ લાગ્યું. અમને નકર આવી રીતે ગમે અટાણ સોનલને કેની જરૂર હે વિચાર કર. તોય અમે જો જઈએ, મેં અટાણે તું વાત માની ભાઈ કે તો નહીં 2 મહિના રજા મૂકી. બાને એક વાત ન કરતો વહી કે લપ કરીએ કારણ વગરની. વિચાર કર, 2 મહિનાની મેં રજા મૂકી છે. હું ભાઈ બધુંય સમજું, પણ શું કરવું આમાં? કંઈ હાલે આપણું હે? કાંઈ વાંધો નહીં, હું કંઈ કામ હોય તો ફોન કરી. આ તો હું હાલ ચાલ પૂછી લઉં કેમ છે કેમ નહીં. મારે તો ફોન કરવો જરૂરી છે ને, બરાબર ને? હા ભાઈ, એ તો વાત સાચી છે. કંઈ કામ હોય તો ભાઈ મને ફોન કરજો. મને તારો અવાજ ઉપરથી જ લાગ્યું હતું હો ને. હા ભાઈ, પાકું ફોન કરી. હાલ રાખું હો, પછી હું તને ફોન કરી. લગભગ જો બા આવતા લાગે સેટેથી. બાને કીધું તું ને મેં કે મોહે બગડી ગઈ હતી, ઉપાધિ કરતા હતા કે હાલ હું આવી તે આવતા લાગે. જો સારું લે, બા આવે, બાને યાદી દેજે મારી. હા હાલ ભલે, જય શ્રી કૃષ્ણ. કામ હોય તો ફોન કરજે. હા ભાઈ, જય શ્રી કૃષ્ણ. કેનો ફોન હતો? મોટા ભાઈનો ફોન હતો? હા, મોટા ભાઈનો ફોન હતો. એ કે બિચારાને ને મોહમ બધી બગડી ગઈ. આપણે તો નથી લેતા જ નથી, તને ખબર હે ભાગ હે તોય. પણ એ કે ભાઈ ખાવા લાયક અટાણ કંઈ થયું નથી કે. એ બિચારો વાતું કરતો તો એ કેમ હે, હાલ હું પૂછી લઉં. એ કે સોનલ હો ને, હું કહું મજામાં હે સોનલ. મારે કેવું તો જોઈએ કે ભાઈ કંઈ કામ હોય કે છે. મારે અટાણ સાથ દેવો જોઈએ ને. તમારે સાથ દેવો જોઈએ તો એને સાથ ન દેવો જોઈએ બાને. અત્યારે તમે વાતું કરતા થોડોક ટાઈમ કરવા દો, ખબર પડે એને ઓલી બેયની કેમ થાય, કેટલી વિહે હો થાય. અહીંયા તો બધું પટારાની જેમ ખાધું ને પીધું. હું કઈ ખેદો નથી કરતી, પણ અત્યારે એમ હાલે કઈ. ના, મેં તો ખાલી પૂછ્યું. ભાઈને તો મારે કેવું પડે ને, ભાઈ આપણું રાખે, બાપુજીનું આપણે બધું જોવું પડે ને સોનલ. હું કંઈ ઓલું નથી કહેતો મારે દઈ દેવા, પણ મારે પૂછવું મારી ફરજ આવે ને. હા ફરજ આવે. આપણે પછી જોવાનું બધું, એને જોવા દો, થોડુંક કરવા દો તો ખબર પડે. વાલું ચા બનાવતો આમ. કેવા છે હા. હજી ત્યાં દોડવું, બાને યાદી દેજે. હું સાંભળતી હતી એમ કે નહીં સાંભળે. છોકરા કાંઈ એવું મોટું કરી ગયો માં કે નહીં? ફોનમાં વાતો કરતો તો દીકરા. કંઈ નહીં બા, આમને વાત કરતો તો કામ હતું ને. કાં તમે આવ્યા અટાણે સેટથી તડકા ધૂમના? હું તમે અટાણે વહી આવ્યા અહીંયા? તમને તડકો ન લાગ્યો? મારે ના માં, હું તો જોવા આવી કે ખેતરમાં જોતા કંઈ નથી. હું તો માંથી વહી આવું ને જીવ બારતી આવું કે આ જોતા ખરી હું થયું આવું કોઈ દી આવું એટલું બધું આવું નથી થતું. થાય પણ આવું નથી થતું. મને તો એ વિચાર થાય હે છોકરા કે એટલું બધો પાક બગડી ગયો દીકરા. હાવ જોતા ખરી હે કારણ વગરનો. શું કરવું બા, આપણું તો નથી હાલતું આમાં કંઈ. આ વરસાદ પડે ને આવે ને જાય ને આવે ને જાય, એમાં બધું હેરાન થઈ ગયા. શું કરવું? પણ હવે જે થયું એ થયું. હવે તો બા ખાવાના રૂપિયા ઘટીએ. દીવા કાકા જાય છે ને કામ કરે ને, એ કાકાને કહું કે મને ક્યાંક મજૂરી હોય ને તો ગોતી દેજો. તો મારે શું હાલે ને, કાંઈ એમને 200 રૂપિયા આપે તોય આપણે ઘણાય હાલીએ ઘરમાં. બીજું શું કરવું? અરે મા દીકરા હે, આપણે હાવ એવી પરિસ્થિતિ આવી ગઈ હતી જોતા કરી હે. આપણે તો કોઈનું ઓલું નથી કર્યું તોય આવું થયું. કંઈ વાંધો નહીં, મજૂરી થોડું જવાય. માં વાતું કરે ખુદની વાડીને મજૂરીએ જઈએ તો. ના રે ના, મારી પાસે સેન વેસીને ખાઉં. તું ઉપાધિ કરમાં કોઈ હો. ના તારે કંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. હું તારી માં બેઠી, તાર બાપુજી પાસે બિચારા પાસે રૂપિયા હતા એ બધા નામાં ભરી દીધા દઈ દીધા. માં તોય દેવાના બાકી છે. લે ને આ કંઈ હાલે. એ તો બા બરાબર, પણ હવે સેન થોડો વેસાય બા. હવે તો કામ આવે કાલ સવારે હે. ના રે ના, હું મજૂરી વયો જાય ને ઘર હાલીએ. બીજું હું, હજી તો તમારે ઓલીને મકાન લેવું તો આમાં કેમ લેવું? વિચાર તો કરો તમે આમાં. આજ થાય ને કાલ ન થાય મોહ એમ તો કંઈ ત્યાં કંઈ આનું આપણી પાસે હાલે આનું.
એ વાત હાસી, પણ મને જોઈને હાવ તખન થાય છો વાડીમાં. હા ઓલું થઈ જાય જોતા, હાવ ગમતું નથી મને તો જોઉં ને તા. કાંઈ વાંધો નહીં બા. બાપુજીમાં ઘેર આવ્યા કે નહીં? આવ્યા હે, મને તો રસ્તામાં જડ્યા નથી, જડ્યા હોય તો બરાબર. મંગુ ડોહી કે કીમણા જાવ તે હું કહું કે વાડીએ જાઉં. એને તો જો ખેતરમાં માંડવી થઈ હતી, હાવામાં મોઠા ભર લેવી થઈ હે, કેટલી થઈ હશે. એને તો પાછી વાડી જાજી સેતી કેવી મોહન થઈ હે છોકરા. હા બા થઈ હતી. કેની ફોનમાં વાતું કરતો હતો. હું કહું કોકાર વાતું કરે હાસું બોલ કેની હારે કરતો હતો. તને તારી માં પૂછે કે એ ના રે ના બા, કોઈ યારે નહોતો કરતો. એ તો છે ને ઓલું કામ હતું ને, એમ કે ક્યાંય કંઈ કામ હોય ને તો મને કહેજો. તી એને હું પૂછતો હતો કે મને કંઈ ક્યાંય કામ હોય મજૂરીનું તો કહેજો, તો હું આવી. હું કહું બરાબર ને, મારી કામ તો કરવું જ પડે હવે. હા એ તો બરાબર. હાથી વાંધો નહીં, આપણે શું કર્યું એવું હોય તો અમે કંઈક કર્યું ઘેર બેઠા કંઈ ચડીએ તો હું વહુ. આ છોકરો રે નહીં ભાઈ, તારો છોકરો રે ને તો વાંધો ના આવે. ન કરતા વહુ ને એમ કહેવાય કે તું જરી ખેતરે આવી બરાબર ને, તો તમારે બેયને વાંધો ના આવે. બે જણામાં જાવ તો તો તમારે વાંધો ના આવે ઘરમાં. હું તો કહી કે જા વહુ હું છોકરાને રાખી ખાવા તો આપણે જોઈએ ને ઘરમાં નહીં જોઈએ હું છોકરા. બા એને કહેતાય નહીં, પાછી ઉપડીએ કારણ વગરની મગજ મારી કરીએ કે હું જાય ને નહીં જાઉં લઈપ કરીએ. બા તમે કંઈ કહેતા નહીં હો કારણ વગરના, એને મગજ મારી કરીએ. કંઈ નહીં માં, જાવું પડે. એ ત્યાં ન હોય પાસે તો ખાવું નહીં. હું ઘરમાં છોકરા એકના વગરના બે છે આપણે. એ તાજી આપણે ઘરનું ઘર ગમે એવું હોય શેતી વાંધો નથી. નકર એ ઉપાડી ભાઈ ભાડા ભરવાનું બધું. માં દૂધના પૈસા હતા, દૂધનો હતા. જો ભાવ દીકરા તમે બે જાવ તો વાંધો ના આવે. મારાથી તો માં કંઈ ન થાય. છોકરા હાંસવી દઉં, રાંધી દઉં ઘરમાં. તાર બાપુજી પાસે થોડું હવે કંઈ ને કંઈ થાય બિસાડાને, એટલે કહું તમે બે માણસ જાવ તો થાય. તમે પૂછજો બા, મને તો પાછી બાંધવા દોડે, તમને ખબર છે. ના રે ના, એ તો હું કહી એમ કંઈ થોડી ને બાંધવા દોડે. મારું તો માને એમ તો ડાય છે બિસાડી જાહે કંઈ ના નહીં પાડે ને. હલે તું પણ